હસી ખુશીનો આનંદ છે. આ સૃષ્ટિની ભગવાને રચના કરી. સૌ પ્રથમ પશુઓને બનાવ્યા, ગાય, ભેંસ, ઘેટા, ઘોડા, ગધેડા, હાવજ, બધાને આડા બનાવ્યા, 4 પગવાળા આડા. ભગવાનને એમ થયું કે હજી કઈ ઘટે છે. માણસને બનાવ્યો, માણસને ઊભો બનાવ્યો, પણ હાલે આડો. આડો કેવો હાલે ખબર છે? એક વાર દરજીની દુકાને ગયો, પેન્ટ બનાવીએ તો સિલાઈ કેટલી? 50 રૂપિયા. એ બહુ મોંઘું પડે. પાયજામો સીવડાવ્યો તો સિલાઈ કેટલી? 20 રૂપિયા. એ બહુ મોંઘું પડે. ચડ્ડી બનાવીએ તો સિલાઈ કેટલી? 5 રૂપિયા. ચડ્ડી જામે? ચડ્ડીનું માપ લ્યો. દરજી પટ્ટી લઈને માપ લેવો કે લંબાઈ કેવડી રાખવી, નીચે ઉડી જવા દે. 5 રૂપિયામાં પેન્ટ. દરજીને તાવ આવ્યો તણથી ઉધી. એવા માણસો આડા હાલે, એવા આડા હાલે. એની વાત જવા દો, ભૂકા કાઢી નાખે. મારે ઘેર એક જણો બેહવા આવ્યો. વાત વાતમાં હોય ની શબ્દ કહેવાની ટેવ. હોય નહીં, આપણે ગમે શબ્દ વાપરીએ એટલે હું કે હોય નહીં. મને ખબર નહીં, મારા બા અંદરથી પાણીનો ગ્લાસ ભરીને આવ્યા એટલે મેં કીધું જો આ મારા બા છે. મને કે હોય નહીં. હા તો ઠીક છે, મારા બા આવ્યા હતા. હેરાન કરી નાખે ને. તેદીનું પાણી મૂકી દીધું કે કોઈ ઘેર નો લઈ જવા. પરબારો હોટલે સાપ આવી દેવી અડધી. એક જણો ઘોડા ઉપર ઊંધો બેઠો હતો. ઘોડાનું મોઢું આ બાજુ અને પોતે આમ ફરીને બેઠો હતો. મેં કીધું કેમ તમે ઘોડા ઉપર ઊંધી સાઈડમાં બેઠા છો? મને કે ગઈકાલે આ ઘોડો સોનાની વીંટી ખાઈ ગયો છે. વાટ જોઈને બેઠો હતો. તમારે સમજણ જોરદાર છે. હું અડધું બોલું પૂરું સમજી જાવ છો. બોલવાની મજા આવશે. પરમ દિવસે સ્કૂટર લઈને હું નીકળો સુરતમાં. સ્કૂટર લઈને રાતના 8 વાગ્યાનો સમય હતો. કરતો બમ્બાટ જતો હતો સ્કૂટર લઈને. એમાં ખાડો આવ્યો, જેમ અહીંયા વચમાં છે ને એવો. તે ખાડામાં વ્હીલ પડ્યું. આમ બહાર કાઢ્યું સ્કૂટર તો ગુલાબ ઉડી ગયો. પોલીસ વાળે સીટી મારી. સ્કૂટરમાં લાઈટ કેમ નથી? મેં કીધું સાહેબ આટલી બધી રોડ ઉપર લાઈટો સળગે છે, કદાચ સ્કૂટરમાં ન હોય તો તમને શું વાંધો? ઓલા પોલીસ વાળો નીચે બેસી ગયો ને આગલા વ્હીલમાંથી હવા કાઢી નાખી. મેં કીધું કેમ સાહેબ તમે હવા કાઢી નાખી? મને કે આટલી બધી હવા છે. ભાઈ ઓડિયન્સ ભાઈ હો, ક્યાં વાત. મારા હમ સ્કૂટર ઢહડીને ઘેરે લઈ ગયો. તમે ટ્રાફિક પોલીસ વાળાને ખબર છે સાઈડ આપવા માટે ઉભા હોય 4 રસ્તા ઉપર. એને 9 વાગે નોકરી શરૂ થાય તો એની ઝડપ જોજો સાઈડ આપવાની. બપોરે 12 વાગે જોજો. વૈશાખ મહિનાનો તડકો ને જાડા લુગડા પહેરાવે ને પરસેવો વયો જતો હોય. 2 વાગે સાઈડ આપે ને બપોરે ત્યાં જોજો. અને સાંજે 6 વાગે નોકરી પૂરી થાય ને ત્યાં જોજો. સાંજે પછી હસી ખુશીની વાતો છે.
હમણાં જરાક મને મેલેરિયા થઈ ગયો, મેં કીધું સારા કોઈક ડૉક્ટરને બતાવી આવું. તે ડૉક્ટરને બતાવવા ગયો, મેં કીધું સારા કોઈક MBBSને બતાવીએ. તમને MBBSની ડિગ્રીની ખબર છે? MBBS, મિયા બીબી બચ્ચે સુખી. એના હાથ નીચે 15 વર્ષ નોકરી કરે ને, કમ્પાઉન્ડર શીશિયું ભરતો હોય ને, પાટાપિંડી કરતો હોય ને, ટીકડીના પડીકા વાળતો હોય, 15 વર્ષે છે ને અડધો ડૉક્ટર થઈ જાય, 50%. એટલે એને RMP ની ડિગ્રી મળે. RMP એટલે રામજી મંદિરના પૂજારી. હું ડૉક્ટરના દવાખાને બતાવવા માટે ગયો, મારી આગળનો પેશન્ટ હતો ને, એને એક બીમારી હતી, એટલે દવાખાને બતાવવા ગયો તો, પણ ડૉક્ટરને એક બીમારી હતી. દર્દીને હોય તો બરોબર છે, પણ ડૉક્ટર કોઈ બીમાર હોય પણ હતો. ડૉક્ટરે કાનમાં એરિંગ ભરાવીને આમ ચેક કરીને કીધું દર્દીને શું થાય છે, એટલે દર્દીને બીમારી હતી. ડૉક્ટર, સવારે ઉઠું છું એટલે મને આમ થઈ જાય છે, પ્લીઝ તમે મને દવા આપો એટલે સારું થઈ જાય પ્લીઝ. હું વિચાર કરું ગજબની બીમારી છે આ કોડાને. તો એક બીમારી ડૉક્ટરને હતી, એક ગોળી હમણાં, એક બપોરે અને સાંજે, અને એક રાતે, અને એક સવારે ઉઠો તો લેજો. હું વિચાર કરું કોણ માંદો છે, ઓલો કે આ? તા પાછો શરૂ થઈ ગયો દર્દી. ડૉક્ટર, તમારી દવાથી મને સારું તો થઈ જશે ને? ડૉક્ટર કે મારા દવા ખાનામાંથી હજી કોઈ ખાજો ગયો નથી. દર્દ તમને ઘૂસી ગયું લાગે છે. અઠવાડિયામાં દર્દ ફરી ગયા. હાસ્યની મળી. હું તો રિક્ષા કરીને વયો ગયો, ઘેર ગઈ તારી દવા. પણ અઠવાડિયા પછી મારા છોકરાને લઈને પાછો દવાખાને ગયો, તો અઠવાડિયા પછી પાછો વારો આવ્યો. મેં કહો તે દે તો આ વખતે બહુ મજા આવી. ડોક્ટરે કાનમાં એરિંગ ભરાવીને ચેક કરીને કીધું શું થાય છે, એટલે ઓલો દર્દી શરૂ થઈ ગયો. ડોક્ટર, તમારી દવાથી મને સારું થઈ ગયું છે, મારે તમને કેટલા રૂપિયા દેવાના? ડોક્ટર કે રૂપિયાની ક્યાં દ્યો છો? તમારું દર્દ મને અને મારું ક્યાં છે? હું સ્કૂલમાં ભણતો ને 8મા ધોરણમાં, ત્યારે મારા શિક્ષક હતા, એનું નામ હતું ચુનીલાલ. કે ઊંચું જોઈને જ ભણાવે. અંગ્રેજોએ હિન્દુસ્તાનમાં પહેલો પગ મૂક્યો, પછી એમણે શું કર્યું? મેં કીધું પછી બીજો પગ મૂક્યો. હવે આગળ હેલ. બોલ જીતુ, મહાત્મા ગાંધીજીનો જન્મ કઈ સાલમાં થયો હતો? સાલમાં નહોતો તો ગોદડામાં થયો હતો. આવડે જ? મેં કહું હા. નવજીવન સરસ. હજી આવડે જ? મેં કીધું હા. મલિયાલમ સરસ. હજી એક આવડે જ? મેં કહું હા. જાડેજા સરસ. હજી આવડે જ? મેં કીધું સાહેબ એક આવડે છે. તમે મને મારો નહીં તો કહું. બોલ જીતુ, ગંગા નદીમાં નાતી વખતે મોઢું કઈ બાજુ રખાય? કપડા ઉતાર્યા હોય ઈ બાજુ. કોક લઈ ન જાય. બોલ જીતુ, મોટામાં મોટી રાણી કઈ? ઉઘરાણી. બોલ જીતુ, અનાડી એટલે? નાડી વગરનો. પછી મને કહે લીંબોડી ગામે ગાડી મળી. મેં કીધું હા. એને આ બાજુથી બોલીએ તો મેં કહ્યું ઈ જ થાય. લીંબડી ગામે ગાડી મળી. આ શબ્દ બે સાઈડ માંથી બોલી શકાય. સરસ. એના જેવું બીજું એક આવડે છે? મેં કીધું હા. જારે બાવા બારે જા. સરસ. હજી એક આવડે છે? મેં કીધું હા. જા માણકા કાણમાં જા. સરસ. હજી આવડે છે? મેં કીધું હા. જો પસા સાપ જો. સરસ. મને કે હોશિયાર છો. મેં કીધું જન્મ પહેલા નો. હજી છે છોકરાને મરાય? બોલજો. મેં કીધું જો ચુનિયા નીચું જો. તેજુનો મંજીરા વગાડું. ભાઈ તબે નો
નકર વકીલ થવાનો હતો, પણ ચૂનિયાએ ધંધે લગાડી દીધો. ની સાલમાં ગુજરાતમાં સિંહની વસ્તી ગણતરી કરી તો 274 સિંહ થયા. હમણાં 77 ની સાલમાં સિંહની વસ્તી ગણતરી આવી, 95 ની સાલમાં તો 277 થયા. 3 સિંહ વધ્યા, એક અમરસિંહ, એક માધવસિંહ, એક શંકરસિંહ, 3 વધ્યા. આમાં કોઈ પોલિટિક્સ હોય, રાજકારણી તો માફ કરજો, ધીસ ઇઝ ફેકોલોજી. આમાં હાસું કઈ નથી, હાસ્ય વિનોદની વાતો છે. અમારા ગામમાં ચૂંટણી આવી ને, ચૂંટણી નેતા ભાષણ કરે ઉભા થયા, ભાઈ તથા બહેનો, ગયા 5 વર્ષ પહેલા તમે મને ચૂંટણીમાં ઉભું રાખીને જીતાડ્યો તો તમારા દરેકના ઘરમાં નળ આવી ગયા. આવી ગયા સાહેબ, તમને વંદન છે હો, તમે બહુ સાચા છો, આવી ગયા. ફરી પાછો મને ચૂંટણીમાં ઉભો રાખીને જીતાડશો તો એ દરેકના નળમાં પાણી આવશે. 5 વર્ષ પછી બોલો, ને તો હારી ગયો, તારા ઠોઠિયા કાઢી જાય, આડા આવે. અડધી કલાક પછી બીજી, ભાઈ જીતાડશો તો હું નદી પર પુલ બાંધી આપીશ. મેં કીધું અમારા ગામમાં નદી નથી તો પેલા હું નદી બનાવીશ. તારા બાપનું ઘર છે ને, પેલા નદી નથી. નદી કુદરતી હોય, બને નહીં, પણ એવી મોજ આવે. ટેલિવિઝન ની અંદર સમાચાર વાંચવાના તમે દશા જોઈ છે, એને 20 મિનિટ પહેલા બોડી ચેક કરવી પડે. ટેલિવિઝનમાં જે સમાચાર વાંચતો હોય ને, એને ઉધરસ નથી ને, છીક નથી ને, હેડકી નથી ને, દમ નથી ને, વા નથી ને, શરદી નથી ને, કફ નથી ને, હાજુ હોય તો સમાચાર વાંચી શકે. એક જણો સમાચાર વાંચવા જાતો તો ડોક્ટરી ચેક થઈ ગયો, સહી કરી, સમાચાર વાંચો રૂમમાં જાતો તો એમાં હડકાયું કૂતરું કડ્યું. હડકાયું કૂતરું ક્યાં ખૂણામાં બેઠું હોય છે, લબર ખોલી તો પીંડીએ રૂવાડે હડકવા સડી ગયો. એ કૂતરું તો કઈડા ભેરું મરી ગયું. હળદરનો પાટો બાંધ્યો અને ગયો સમાચાર વાંચવા, પણ રૂવાડે હડકવા સડી ગયો તો એને જ સમાચાર વાંચવાના, પણ દશા જોજો એની. અત્યારે સમગ્ર ભારત અને ગુજરાતની અંદર ચૂંટણીનો દોર ચાલી રહ્યો છે. એ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સામસામા કરી રહ્યા છે. ઓલો કૂતરું કડી ગયું હતું ને, હારો હાર હડકવા હડકવા ભાઈ ભાઈ 1971 ભારત અને પાકિસ્તાનનું જયારે યુદ્ધ થયું ત્યારે પાકિસ્તાન અને ભારતના સૈનિકો સામસામા હસી ખુશીની વાતો છે. એકાદી 2 વાત આગળ લઈએ પછી કાર્યક્રમ આગળ વધારશું. એક દાદા મળ્યા, મેં કીધું દાદા તમારી ઉંમર કેટલી? મને કે 70 વર્ષની ખરી. મેં કીધું સંપત્તિ કેટલી? મને કે 70 વર્ષ પહેલાની સંપત્તિની હું વાત કરવી, લાખો રૂપિયાની હતી, પણ ભગવાનની કૃપાથી 3 છોકરા એવા થયા, પૂરું કરી નાખ્યું. મેં કીધું ભાગ્યની વાતું છે. મેં કીધું અત્યારે તમારી સંપત્તિ કેટલી? પણ મિત્રો દાદાએ મને એટલો બધો સુંદર મજાનો જવાબ દીધો. મને કે અત્યારે મારી સંપત્તિમાં તૂટેલી ખાટલી, એની ઉપર ગોદડી ફાટલી, નીચે પાણીની માટલી, બાજુમાં દવાની બાટલી, મારી સંપત્તિ આટલી. આપણે લાખોપતિ હોય તો ભલે, કરોડોપતિ હોય તો ભલે, પણ છેલ્લી સંપત્તિમાં તૂટેલી ખાટલી, ગોદડી ફાટલી, પાણીની માટલી, દવાની બાટલી, આપણી સંપત્તિ. દરવાજાનો અવસર મળ્યો છે, 2-4 વાતો આગળ લઈએ, મજા આવે છે. ઘણા માણસો, હમણાં એક ગામડામાં મારો ભજનનો પ્રોગ્રામ હતો, સવારે 6 વાગે ભજન પૂરો થયા, મારે ઘેરે આવતો હતો. મારે ઘેરે આવ્યો ને તો એમાં તળાવ બહુ મોટું હતું ને એમાં કમળ ખીલ્યા હતા. ભાઈ શિયાળામાં કમળ બહુ જબરજસ્ત ખીલે. એક ભાઈને કીધું આ કમળ લઈ આવ્યો. એ ભાઈ મને તળાવની અંદર ગયા ને કમળ લઈ આવ્યા. મેં કીધું આ કમળ જો ભગવાનને ચડાવ્યું હોય તો ભગવાન આમ શોભામાં આમ અભિવૃદ્ધિ થઈ જાય. એટલે કમળ મેં મારા પત્નીને કીધું તમે ભગવાનની પૂજા કરવા બેસો ને એટલે ભગવાનને કમળ ચડાવજો.
તો એને કમળ લઈને પૂજામાં ચડાવ્યું ભગવાનને. પછી બહાર આવીને મને કે મારી સામે ઉભા રહ્યો. મેં કીધું કઈ કામ હશે. સામે ઉભો તો ઠેકીને લાફો નાખ્યો, એક ઝાપટ પર હોજવાડી દીધો ગાલ. મેં કીધું કેમ તમે મને લાફો માર્યો? મને કે તમે ભાજપની નિશાની આપી. મેં કોંગ્રેસની આપી, તોડી નાખ્યો. હું કમળ લઈ આવ્યો એને એમ કે ભાજપની નિશાની લઈ આવ્યા, મને લાફો માર્યો, મને કે મેં કોંગ્રેસની આપી. એવા હેરાન થાય છે કોક દી. પણ વાતળિયું વિગતાળિયું ને જણ જણ જુજવ્યું, જેડા જેડા માનવી હેડી હેડી વાતળિયું. જેવા જેવા માણસો મળે એવી આપણે વાતો મળે. લંકાપતિ રાજા રાવણ એક વખત વિભીષણને ધમકાવીને કીધું કે એલા વિભીષણ, રહેવા માટે મોટો બધો બંગલો આપ્યો, તારું ખાવાનું પૂરું કરું છું તો બંગલા ઉપર રામ રામ લખ્યું એ બરોબર છે, રામ રામ ના જાપ કરવું એ બરોબર છે, પણ તમારા દુશ્મન ના જાપ નથી કરતો. કોના જાપ કરે છો? તમારા ને મારા ભાભીના જાપ કરતો હતો. રાવણ મંદોદરી, રાવણ મંદોદરી, રાવણ મંદોદરી, રાવણ મંદોદરી. પણ સમય બહુ વધારે જતો હતો, નામ થોડુંક લાંબુ થતું હતું, એટલે મેં રાવણનો રા લીધો ને મંદોદરીનો મ લીધો. એટલે હું રામ 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 રામનું રટન કરતો હતો. જેડા જેડા માનવી હેડી વાતળિયું. દૂર ન જવું પડે, વાતો અમારા કલાકારો માંથી નીકળે, અમારા સાહિત્યકારો માંથી વાતો મળે. અમારા મુનીર ખાન ભાઈ બેન્જો વગાડે છે, જ્ઞાતિ ઉપર ખબર પડી જાય કે એની જ્ઞાતિ કઈ છે. મુનીર ખાન એને એક મને પૂછ્યું, મને કે જીતુભાઈ આ કૂતરા હિન્દુ કે મુસ્લિમ? પરસેવો વરાવી દીધો મને. હવે કૂતરાની જાત ક્યાંથી કાઢવી? હું ગમે એમ તો બ્રાહ્મણ તો ખરો ને. મેં કીધું કૂતરા હિન્દુ છે. મને કે શેના ઉપરથી કયો છો? મેં કીધું થોડો ખર્ચો થાય. 1 કિલો લાડવા મંગાવ્યા, 4 રસ્તા ઉપર કિલો ઢગલો તું કર્યું, કાર્યો ને ભૂરીઓ ને રાતીઓ ને ખફૂરીઓ ને ડાઘ્યો ને સારે કોરથી આવ્યા. લાડવાના ઢગલા ઉપર તૂટી પડ્યા, પોતપોતાના મોઢામાં લઈને પોતપોતાની શેરીઓમાં કૂતરા જતા રહ્યા. પછી મેં કીધું મુનીર ખાન ભાઈ, હિન્દુ લોકોને ઘેર જમણવાર હોય તો હિન્દુ લોકો ભેગા ખાય કે જુદા? મને કે હિન્દુ લોકો પોતાની થાળીમાં જુદા જુદા જ ખાય ને. મેં કીધું કૂતરા લાડવા લઈને જુદા જુદા વૈયા ગયા. રામ રામ તો ને જાફર ને બદી ને બની ને ગની ને ટોની ને ફારૂક ને રફીક ને સારે કોર કુંડળ હોય ઝપટું બોલાવતો હોય. મેં કીધું કૂતરા લાડ. મેં કીધું અમારે તો ગાયત્રી ને અંબા ને રામ ને કૃષ્ણ ને ગણપતિ ને હનુમાન ને. મને કે સબ દેવ તમારા હે, હનુમાન તમારા નહીં હમારા હે. મેં કહું તમારા ક્યાં છે આજ્ઞા? તુલસીદાસજી રામાયણ માં લખ્યું છે કે હનુમાનજી હિન્દુ ના દેવ છે. મને કે તમ કા નહીં હમ કા હે. મેં કીધું કેવી રીતે? મને કે દેખો કરીમાન, રહેમાન, સુલેમાન और હનુમાન. ભરના દીકરા માન ગણાવ્યા. મેં કહું લઈ જા ચોપડ સિંદોર, શનિવાર છે. હાસ્યની વાતો જો મજા બહુ આવે, ઝીણી ઝીણી વાતો છે ને. મુંબઈમાં એક વખત વચનનો પ્રોગ્રામ કરવા માટે આવ્યા હતા. હું મંજીરા વગાડતો તો દેખીનો રૂપિયા નોટું હાર મારી ડોકમાં નાખી ગયો. પણ નોટું રૂપિયાની, એક ફૂલ ને એક નોટ, એક ફૂલ ને એક નોટ, 100 નોટું. પણ નોટું કેવી ખબર છે? કોક તૂટલી ને, કોક ફાટલી, કોક હાંધેલી ને, કોક ઘી વાળી ને, કોક તેલ વાળી ને, કોક ગલાલ વાળી ને, કોક નંબર વગરની ને, કોક અડધી. મેં કહો મરી ગઈ, મારા હાથું ભેગી કરી છે. મેં કહું વાંધો નહીં, 20% વટાવ કાપશે તો 80 તો આવશે ને. અમારા ગુરુસાભાઈ મંજીરો વગાડતા હતા એટલે હું તો ગયો પાછળ. આખો નોટો નો હાર તોડે ને રૂપિયા થપ્પિયા બહાર કાઢી રૂપિયા આમ થપ્પી બનાવી મસ્તીની 1 2 3 4 5 આમ 100 ને રબડ ચડાવ્યું. ભાઈ ડટો બનાવ્યો હાઈ ક્લાસ. નહીં કહો ખિસ્સામાં હો તો માંડ આવ્યા. મને કે દેવા તો પડશે ને, દેવા પડે. મેં તો ડટો કાઢ્યો. હાલે? મને કે આ નો હાલે. મેં કીધું બીજા છે નહીં, ગણશે કોણ? મેં કહું હું ગણાવ? હાલ થઈ જા ભાઈડો. 1 2 3 4. મેં કીધું તમે ભાઈઓ કેટલા? મને કે 8. એમ 8 9 બાકી નીકળી ગયો 10 11. તારી ઉંમર કેટલી? મને કે 30 31 32 33 બાકી નીકળી ગયો 34. તારા બાપાની ઉંમર કેટલી? 80. આવી મોંઘવારીમાં 80 81 82 83 બાકી નીકળી ગયો.
હસી ખુશીની વાતો છે. મુંબઈમાં ભજનનો પ્રોગ્રામ છે, હોટલમાં નાસ્તો પાણી કરવા ગયા, 15 ટેબલ જમણી કોરા ને 15 ડાબી કોરા, 30 ટેબલ, અને 30 ટેબલ ઉપર એક એક રાષ્ટ્રીય નેતાનો ફોટો. એક નંબર માથે લાલબહાદુર શાસ્ત્રી, બીજામાં જવાહરલાલ નહેરુ, ત્રીજા માથે રાણા પ્રતાપ, ચોથામાં શિવાજી, પાંચમા અટલ બિહારી વાજપેયી, એકમાં વિનોબા ભાવે ને મોરારજી દેસાઈ ને ઇન્દિરા ગાંધી ને સુભાષચંદ્ર બોઝ ને વીવી ગિરી, ઝાંકી રોશે ને તાત્યા ટોપે ને મહર્ષિ અરવિંદ ને દયાનંદ સરસ્વતી, લોકમાન્ય તિલક ને સરદાર વલ્લભભાઈ પટેલ, ડોક્ટર રાધાકૃષ્ણ, ડોક્ટર હોમી બાપા ને શંકરસિંહ, નરસિંહ, બધા નેતાના ફોટા એક એક ટેબલ ઉપર. પ્રતાપ ને સટણી જાય, મોરારજી ને ખમણ જાય, સુભાષચંદ્ર ને ભજીયા જાય, મહાત્મા ગાંધી માથે પોતું ફેરવો, ઇન્દિરા ગાંધી માથે પાણી ફેરવો. મેં આને કીધું આપણે એમાં બેઠા છે, આને જોયું તમે તો ઝાંક્યું છે ને. નાસ્તો પૂરો થાય પછી નોકર નો વારો આવે. છત્રપતિ ના 2.5 લેવાના, વિનોબા નો 1.5 લેવાનો, મોરારજી ના 25 લેવાના, ઇન્દિરા ગાંધી મફત. એ નકરું પાણી પીને વી ગયા હતા. એવા કડે સડી જાય છે અને હાસ્યની છેલ્લી આઈટમ રજૂ કરીએ. તમે એમ સમજો છો આપણામાંથી જોક્સ મળે, બહેનોમાંથી ન મળે એમ? આ રિમોટ કંટ્રોલ ની શોધ કોણે કરી ખબર છે? વૈજ્ઞાનિકોએ નથી કરી, બહેનોએ કરી. મોરારી બાપુની કથા હોય ને 10,000 માણસ સાંભળવા ગયા હોય, પતિ પત્ની બંને ભાગ્યશાળી 2 જણા સાંભળવા ગયા હોય, એમાં કથાની લેરખી જામી હોય, એમાં પત્ની ઉભા થાય અને આ બાજુ પુરુષો બેઠા હોય, એમાં ખાલી ઉભા થઈને આમ જ કરે. એટલે 4,999 માંથી એક જ ઉભો થાય, આમ ફરી ઘેરવ્યો જાય. આ રિમોટ કંટ્રોલ બેનોએ શોધ કરી, ઉભો થઈને ખાલી આમ જ કરે. શબ્દ હમણાં પિક્ચર જોવા ગયો તો રામ તેરી ગંગા મેલી. મેં કીધું ધાર્મિક પિક્ચર તે બેહી ગયો. મારી આગળ 70 વર્ષના બાબા ફિલ્મ જોવા બેઠા, 70 વર્ષ ઠેકી ગયા હતા. 70 વર્ષ ઠેકી ગયા ફિલ્મ જોવા બેઠા, પણ ઉધરસ ના બીમાર. ઉધરસ કેવી લૂંબો ઝૂંબો, જોજો એને ઉધરસ નો નમૂનો. માઇક અમારા આશુભાઈ સુંદર મજાના છે, બહુ મજા આવશે બોલવાની. એની માઇક એની ઉધરસ જોજો, એ પણ ગજબ ની. જોજો ઉધરસ ઉડ્યો. મેં ખૂબ બંધ થઈ ગઈ, પણ ઉપર ચડી ગઈ. થોડીક વાર શ્વાસ ખાધો. મેં કીધું આવી બધી ઉધરસ આવે તો ફિલ્મમાં ન અવાય. મને હું તો રોજ આવું કોકને દુખી કરવા.